નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 5ના 8મા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ સ્કાડા. ટોપિક્સ ટુ બી કવર્ડ: સ્કાડાનું ઇન્ટ્રોડક્શન, સ્કાડાના ફંક્શન્સ કયા હોય, સ્કાડાથી કયા ફાયદા થઈ શકે અને સ્કાડાની કઈ કઈ ઉપયોગિતાઓ છે, કઈ કઈ એપ્લિકેશન્સ છે. ઇન્ટ્રોડક્શન ઓફ સ્કાડા. મિત્રો, પહેલા સ્કાડાનો મતલબ સમજીએ. સુપરવાઇઝરી, કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. સુપરવાઇઝર એટલે કોઈ વસ્તુ સુપરવાઇઝ કરવી, કોઈ વસ્તુ નજીકથી જોવી. કંટ્રોલ, કોઈ વસ્તુ, કોઈ પ્રોસેસ, કોઈ પેરામીટર કંટ્રોલ કરવા. ડેટા એક્વિઝિશન, ડેટાનું સંપાદન કરવું એટલે કે ડેટા એક્વાયર કરવા. કોઈ એક સિસ્ટમ જે ઘણી મોટી છે, એ ઘણી મોટી સિસ્ટમમાં ઘણા બધા ડેટા સંપાદન કરીને, એક્વાયર કરીને, ભેગા કરીને એમાંથી જરૂરી ડેટાનો કંટ્રોલ કરવો, મોનિટર કરવું, એ આખી પ્રોસેસને સ્કાડા કહેવામાં આવે છે. આ એક સોફ્ટવેર છે જે કોઈ પણ સિસ્ટમ માટે મોનિટરિંગ અને કંટ્રોલ કરવા માટે વાપરવામાં આવે છે. સુપરવાઇઝરી, કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. કોઈ વસ્તુ નજીકથી જોવી, કોઈ વસ્તુ કંટ્રોલ કરવી અને કોઈ વસ્તુના સાથે સંકળાયેલા ડેટાનું સંપાદન, સંકલન કરવું. આગળ વધીએ. ઇટ ઇઝ અ સોફ્ટવેર. આ એક સોફ્ટવેર છે. સ્કાડા એક હાર્ડવેર નથી, એક સોફ્ટવેર છે. મે બી યુઝડ ફોર મોનિટરિંગ એન્ડ કંટ્રોલ ફોર લાર્જ એરિયા. ઘણો મોટો એરિયા હોય, જે એરિયા ફિઝિકલી એક નજરમાં જોવો મુશ્કેલ છે, એ તમે સ્કાડાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. મે બી ઇન્ટરફેસ ટુ પીએલસી ઓર એની અધર હાર્ડવેર. હવે તમે એક સોફ્ટવેરથી કંટ્રોલ કઈ રીતે કરી શકો? તમારે હાર્ડવેર વાપરવા પડે. એટલે કે સ્કાડા સાથે જુદા જુદા મશીન્સ, જુદા જુદા ડિવાઇસીસ, જુદા જુદા પીએલસી તમે જોડી શકો છો. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વપરાય છે, પાવર જનરેશનમાં વપરાય છે, ટ્રાન્સમિશનમાં, ઓઇલ ગેસ પાઇપલાઇન્સમાં અને ઘણી બધી એપ્લિકેશન્સ છે. નંબર ઓફ એપ્લિકેશન્સ જ્યાં તમારે ખૂબ જ ઝીણવટભરી માહિતીનું સંકલન કરવાનું હોય, એ સમયે સ્કાડા વપરાય છે. ફંક્શન્સ ઓફ સ્કાડા. સુપરવાઇઝરી કંટ્રોલ, કોઈ પણ વસ્તુને ખૂબ જ નજીકથી જોવું, સુપરવાઇઝ કરવું અને એનો કંટ્રોલ કરવું. ડેટા એક્વિઝિશન, ડેટાનું સંકલન કરવું, ડેટા એક્વાયર કરવા, ડેટાનું સંપાદન કરવું. એટલે કે કોઈ પણ ડેટા છે તમે સિસ્ટમમાંથી મેળવો, એક લાર્જ એરિયા છે. લેટેસ્ટ છે કે આપણે કહીએ કે આખા ગુજરાતની પાવર સિસ્ટમ, આખા ગુજરાતમાં કેટલા જનરેટર કઈ જગ્યાએ છે અને હાલ આ ક્ષણે હું બોલી રહ્યો છું ત્યારે કેટલો વોલ્ટેજ કયા જનરેટરે પ્રોડ્યુસ કર્યું, એ તમારે કંટ્રોલ રૂમમાં બેસીને મેળવવા હોય તો એ ડેટાનું સંકલન આપણે સ્કાડાની મદદથી થઈ શકે છે અને હાલમાં થાય પણ છે. ટેલિમેટ્રી. ટેલિમેટરિંગ એટલે કોઈ ડેટાનું ટેલિમીટરિંગ કરવું, એટલે કે દૂર મોકલવા કોઈ ડેટા. હવે તો વાયરલેસ ટ્રાન્સમિશન પણ થાય છે. ઘણા બધા ડેટા હોય, એ ડેટા વાયર્ડ ટ્રાન્સમિશનથી પણ મોકલવામાં આવે છે. હાલ જે સિસ્ટમ છે, જે પહેલાં વપરાતી હતી, તે મોટા ભાગની સિસ્ટમ વાયર્ડ સિસ્ટમ હતી. એટલે કે તમે કોઈ ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો, એ પણ સ્કાડાની મદદથી ઉપયોગી થઈ શકે અને સ્કાડા એમાં લાભકારક છે. રિયલ ટાઈમ ડેટાબેઝ. રિયલ ટાઈમ, આ પાર્શિયલ રિયલ ટાઈમ. અત્યાર સુધી સ્કાડા જે હતું એ પાર્શિયલ રિયલ ટાઈમ હતું. હવે ઘણા બધા નવા ડિવાઇસીસ છે, ઘણા બધા નવા ઇન્વેન્શન્સ છે, એના લીધે સ્કાડા રિયલ ટાઈમ થઈ શક્યું છે. ગ્રાફિકલ ઇન્ટરફેસ. તમે ગ્રાફિકલ ઇન્ટરફેસ કરવી એટલે ગ્રાફિકલ કોઈ પણ પ્રોસેસને ગ્રાફિકલ પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન કરવું, જેનાથી વધુ સારી માહિતી ઇન્ટરપ્રિટ કરી શકાય, સમજી શકાય, એ કામ સ્કાડા કરી શકે છે. એલાર્મ એન્ડ સિગ્નલ પ્રોસેસિંગ. કોઈ પણ વસ્તુ માટે એલાર્મ આપવું, કોઈ ડેટા બ્રીચિંગ થતો હોય, કોઈ ડેટાની લિમિટ બહાર જતી હોય અને કોઈ સિગ્નલને પ્રોસેસ કરવાનું હોય, આ બધું કાર્ય સ્કાડા દ્વારા શક્ય છે. એડવાન્ટેજીસ ઓફ સ્કાડા. સ્કાડાના લાભ જોઈએ આપણે. ઓપરેટર કેન મોનિટર રિમોટ પ્રોસેસ. મેં કહ્યું એ પ્રમાણે, સપોઝ ગુજરાતનું એક સેન્ટર છે, પાવર સિસ્ટમ માટે કંટ્રોલ સેન્ટર છે, લોડ ડિસ્પેચ સેન્ટર છે. એક રૂમમાં બેસીને આખા ગુજરાતના ડેટા જોવા,
તે પ્રમાણે એક રૂમમાં બેસીને, દિલ્હીના કોઈ એક રૂમમાં બેસીને આખા ભારતના પાવર સિસ્ટમના ડેટા મોનિટર થઈ શકે છે કે કઈ જગ્યાએ કેટલો લોડ છે. તો એ કામ સ્કાડાની ઉપયોગિતાથી થઈ શકે છે. મીટરિંગ વેરિયસ જીઓગ્રાફિકલી સ્પ્રેડ પેરામીટર્સ એટ અ સિંગલ પોઈન્ટ. સિમિલર વસ્તુ છે મિત્રો. મોનિટર કોણ જોઈ શકે? જે ઓપરેટ કરે છે એ મોનિટર કરી શકે, અને જુદા જુદા આખી સિસ્ટમના પેરામીટર્સ જે તમે નજીકથી સિસ્ટમમાં ફિઝિકલી જોવા પોસિબલ નથી, મેઝર કરવા પોસિબલ નથી, તે તમે એક રૂમમાં બેસીને એ બધો ડેટા તમે મીટરિંગ કરીને એક રૂમમાં લાવી શકો છો, અને એ રૂમમાંથી સમગ્ર મોનિટરિંગ અને કંટ્રોલ થઈ શકે છે. જનરેટ સિગ્નલિંગ એન્ડ એલાર્મ. તમારે કોઈ પ્રોસેસ માટે એલાર્મ પ્રોડ્યુસ કરવા હોય, કોઈ સિગ્નલ મેળવવાના હોય, તો એ સ્કાડાની મદદથી શક્ય છે. રિમોટ પ્રોસેસ કંટ્રોલ. હું મોટા ભાગે પાવર સિસ્ટમના રેફરન્સમાં તમને સમજાવી શકીશ કે આપણે મોટી સિસ્ટમ છે પાવર સિસ્ટમ, અને તમારે રૂમમાં બેઠા બેઠા અમુક જનરેટરને આઇસોલેટ કરવા છે, અમુક બ્રેકર ટ્રિપિંગ કરવા છે, અમુક સર્કિટ જે બિનજરૂરી છે, સપોઝ લોડ ઘણો વધી ગયો છે તો બિનજરૂરી લોડને તમારે આઇસોલેટ કરવો છે, તો એ કામ તમારે સ્કાડાની મદદથી તમે કંટ્રોલ કરીને રૂમમાં બ્રેકરને ઓન અને ઓફ થ્રુ ધ કમ્પ્યુટર કરી શકો છો, એક જગ્યા પર બેઠા બેઠા, જે કાર્ય લોડ ડિસ્પેચ સેન્ટરમાં કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ લાઇક મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન એટસેટ્રા. ઘણી બધી એપ્લિકેશન, ઇન્ડસ્ટ્રીની ઘણી બધી એપ્લિકેશન જેમાં ફિઝિકલી 1.2.3.1000 પોઈન્ટ્સની માહિતી એક સાથે સંકલિત કરીને મોનિટરિંગ અને પ્રોસેસનું, કંટ્રોલનું કાર્ય કરવું હોય, એ સમયે સ્કાડા ઉપયોગી છે. આપણા ટ્રાન્સમિશનમાં, કોઈ માહિતીના ટ્રાન્સમિશનમાં, કોઈ માહિતીના ડિસ્ટ્રીબ્યુશનમાં, બધી માહિતી માટે સ્કાડા ઘણો ઉપયોગી છે. ફ્યુ એપ્લિકેશન્સ આપણે લિસ્ટ કરી દઈએ, વધુ માહિતી આવનાર લેક્ચરમાં જોઈશું. સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, પાવર સિસ્ટમ જનરેશન હોય, ઇલેક્ટ્રિકલ પાવર મેનેજમેન્ટ હોય, ટ્રાન્સમિશન હોય, પાવરનું ડિસ્ટ્રીબ્યુશન હોય, આ સંપૂર્ણ માહિતીનું સંકલન સ્કાડા દ્વારા કરવામાં આવે છે. ગેસ અને ઓઇલ પાઇપલાઇન હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, ગેસ અને ઓઇલ પાઇપલાઇનમાં ઘણા બધા ડેટા કંટ્રોલ કરવાના, વાલ્વની પોઝિશનની માહિતી લેવાની, આ બધું કામ સ્કાડા દ્વારા શક્ય છે. ટ્રાન્સપોર્ટેશન, વોટર ડિસ્ટ્રીબ્યુશન, વોટર લેવલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર પમ્પિંગ સ્ટેશન, એમ પ્રમાણે આ નંબર ઓફ એપ્લિકેશન્સ છે જે એપ્લિકેશન્સમાં સ્કાડાનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં ખૂબ જ માઇક્રો લેવલે માહિતીનું મેનેજમેન્ટ કરવામાં આવે છે અને ડેટાને પ્રોસેસ કરીને જે તે પેરામીટરને કંટ્રોલ કરવામાં આવે છે. આશા છે તમને ખબર પડી હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.